નમસ્કાર મિત્રો, આજની વાર્તા ભાવનગર જિલ્લામાં વેળાવદર નામનું એક ગામ છે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ગામમાં રાત્રિ સત્સંગ સભા કરેલી. કેટલાક દ્વેષીઓએ સભામાં વિક્ષેપ ઊભો કરવા માટે લાઇટ બંધ કરી દીધી અને કાંકરી ચાળો પણ કર્યો. આ ઘટના પૂરી થઈ પછીના અમુક વર્ષ બાદ ગુજરાતમાં કારમો દુકાળ પડ્યો અને પશુધનને બચાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પો શરૂ કર્યા. એ કેટલ કેમ્પો માટે પશુઓની નોંધણી ચાલુ હતી. એ વખતે એક ભાઈ પ્રમુખ સ્વામીને મળવા માટે આવ્યા અને કહ્યું, બાપા, વેળાવદરના આટલા ખેડૂતોના બળદની નોંધણી નહીં કરતા. સ્વામીએ પૂછ્યું, કેમ? પેલા ભાઈએ કહ્યું, બાપા, સભામાં કાંકરી ચાળો કરનાર આ લોકો હતા. પ્રમુખ સ્વામીએ ભાઈને સામો પ્રશ્ન પૂછ્યો કે કાંકરી ચાળો કરવા માટે બળદ આવ્યા હતા? પેલા ભાઈ કે ના બાપા. સાંઈ કે તો પછી બળદનો શું વાંક છે? ભલા માણસ, આવું બધું યાદ ના રાખવું. આપણે આપણું કામ કરવું, એ લોકો એમનું કામ કરે. બળદની નોંધણી કરવાની જ છે અને બળદને સાચવવાના જ છે. મિત્રો, જ્યારે આપણે દ્વેષીઓને પણ માફ કરી શકીએ ત્યારે સાચા અર્થમાં પરમ તત્વનો આનંદ પામી શકીએ. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ. જય હિન્દ.